હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવી રાગીની કેક. તેની માટે મેં અહીંયા એક પ્રેશર કુકર લઈ લીધેલું છે. હવે તેમાં મીઠું એડ કરી દેવાનું છે. એક સરખી રીતે તેને આપણે ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ તેના ઢાંકણાની રિંગ અને વિસલ કાઢીને તેને પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. કુકર આપણું પ્રીહીટ કરવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે કેકનું બેટર તૈયાર કરી દઈશું. તેની માટે મેં અહીંયા એક વાડકો લીધો છે. તેમાં 1 કપ જેટલું જેગરી પાવડર લઈ લીધેલો છે. તમે શુગરનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો. અડધો કપ જેટલું દહીં એડ કરી દઈશું. ત્યારબાદ 1/4 કપ જેટલું ઓઇલ એડ કરી દેવાનું છે. ત્યાર પછી 1/4 કપ જેટલું દૂધ એડ કરીશું. ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. એકદમ લમ્સ ના રહે તે રીતે અને ગોળ બરાબર ઓગળી જાય તે રીતે એને whip કરી દઈને મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ મસ્ત રીતે મિક્સ થઈને રેડી થઈ ગયું છે. તેને સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે. હવે આપણે મિશ્રણમાં 1.5 કપ જેટલો રાગીનો લોટ એડ કરી દેવાનો છે. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈશું. તેમાં ચપટી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં 1/4 ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે અને 1 ટેબલ સ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરી દેવાનો છે. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. તેને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. જો તમને એન્ટી ક્લોકવાઇઝ ફાવે તો એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝ ફાવે તો ક્લોકવાઇઝ તમે તેને મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણું બેટર મિક્સ થઈને રેડી છે. હવે તેમાં થોડુંક દૂધ એડ કરી અને ફરીથી મિક્સ કરી દેવાનું છે. કેકનું બેટર મિક્સ થઈને રેડી થઈ ગયું છે. હવે તેને આપણે આ રીતની મેં અહીં તપેલી લઈ લીધેલી છે ધાતુની. તેને ચારે બાજુથી કોટ કરી ને મૂકી છે. હવે તેમાં આપણે કાઢી લઈશું. હવે તપેલીમાં આપણે કેકનું બેટર લઈ લીધેલું છે. પ્રીહીટ કરવા મૂકેલ કુકરમાં આપણે કાંઠો મૂકીને તેમાં તપેલી મૂકી દેવાની છે. કેકના બેટરવાળી તપેલી આપણે પ્રેશર કુકરમાં મૂકી દીધેલી છે. તેને ઢાંકણ ઢાંકી અને 40 થી 50 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તેને બેક કરવાની છે. તમે જોઈ શકો છો કે કેક એકદમ સોફ્ટ અને ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. તો ઘરના બધાને બનાવીને ખવડાવજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.